ચાલો આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ ટાઈપ 2. ડાયાબિટીસ ટાઈપ 2 એટલે કે ડાયાબિટીસ મેલિટસ, જે હાલના સમયમાં 80% લોકોને જોવા મળે છે. ડાયાબિટીસ મેલિટસમાં એટલે શું? જેમાં સ્વાદુપિંડમાં રહેલા બીટા સેલ ઇન્સ્યુલિનને બનાવે તો છે, પરંતુ એ ઇન્સ્યુલિન બ્લડ સુગરને સેલમાં લઈ જતું નથી, અને જેના કારણે બ્લડમાં સુગર વધી જાય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી કન્ડિશન જોવા મળે છે. તેને ડાયાબિટીસ મેલિટસમાં કહેવામાં આવે છે. ડાયાબિટીસ મેલિટસના મુખ્ય કારણોની વાત કરીએ તો, જો તમારું વજન વધારે હોય અને શરીરમાં ફેટનું લેવલ વધારે હોય તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે. જો તમે શુગર વધારે હોય તેવા ખોરાકનું સેવન કરતા હોય તો તેનાથી પણ તમને ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે. ડાયાબિટીસ મેલિટસના લક્ષણોની વાત કરીએ તો, વારંવાર પેશાબ લાગવો, વધારે ભૂખ લાગવી, વધારે તરસ લાગવી, વજન ઓછું થવું, થાક લાગવો, જોવામાં મુશ્કેલી થવી અને અનિયમિત હાર્ટબીટ. ડાયાબિટીસથી કેવી રીતે બચી શકાય? તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ, જેમ કે દરરોજ યોગા અને કસરત કરવી જોઈએ. દરરોજ સંતુલિત આહાર લેવો જોઈએ અને સુગર ઓછું હોય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમ કે પપૈયા, સફરજન, નારંગી, સ્ટ્રોબેરી, બ્રોકોલી, કોબીજ, મૂળા અને પાલક.